હાલ હેલો 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 50 નથી રાખવાની આજે. શાળાના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, ટ્રસ્ટ મંડળના સભ્ય, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, માધ્યમિક વિભાગના આચાર્યશ્રી, સમગ્ર રામકૃષ્ણ વિદ્યાભવન સ્ટાફ જોરદાર તાળીઓથી આપણા કાર્યક્રમને ખુલ્લો મૂકીએ. શ્રી ફરીથી તાળીઓથી આપણે સમગ્ર કાર્યક્રમની શરૂઆતને વધાવી લઈએ. गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि चतुराय गान प्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने
નવી શિક્ષણ નીતિ પ્રમાણે જે સરકારે નિયમ બનાવ્યો છે अथ पञ्चमोऽध्यायः अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यच्छेययेतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम् श्रीभगवानुवाच सन्न्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ तयोस्तु कर्मसन्न्यासात् कर्मयोगो विशिष्यते ज्ञेयः स नित्यसन्न्यासी यो न द्वेष्टि न काङ्क्षति निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात् प्रमुच्यते सांख्ययोगो पृथक् बालाः प्रवदन्ति न पण्डिताः एकमप्यास्थितः सम्यग् उभयोर्विन्दते फलम्
છો બધા? મજામાં ને? મને ઓળખો છો? હું કોણ? મોબાઈલ તમારા સૌના મિત્ર. આજકાલ નાના મોટા સૌ કોઈને મારી વગર ચાલતું જ નથી ને. પણ જો તમે વિચારીને મારો ઉપયોગ નહીં કરો તો હું તમારા સમયને ખાઈ જઈશ. મારા જેટલા ફાયદા છે, નુકસાન પણ ખૂબ જ મોટું છે. હું નાના બાળકોના નાના મગજને ખૂબ મોટું નુકસાન પહોંચાડું છું અને મોટી વ્યક્તિના સમયને ખાઈ જાઉં છું. નાના બાળકો મોબાઈલ જોવાના અને ગેમ રમવાના ચક્કરમાં ભણવાનું, રમવાનું અને જમવાનું ભૂલી જાય છે. મોટી વ્યક્તિ મોબાઈલ જોવાના ચક્કરમાં કામમાં ધ્યાન આપી શકતા નથી. જો તમે વિચારીને મારો જરૂર પૂરતો ઉપયોગ કરશો તો હું તમારો મિત્ર બનીશ અને વધારે પૂરતો ઉપયોગ કરશો તો હું તમને બરબાદ કરી દઈશ. માટે આપ સૌની વિનંતી છે, મોબાઈલનો જરૂર પૂરતો ઉપયોગ કરો. અસ્તુ.
કૌશિકભાઈ. નમસ્તે બધાને મારા જય શ્રી કૃષ્ણ. મારું નામ કાતરિયા ધનવીન કૌશિકભાઈ છે. હું બાલવાટિકામાં ભણું છું. આજે હું તમારી સમક્ષ વ્યસન મુક્તિ વિશે 2 શબ્દો લઈને આવ્યો છું. આજે સમાજના મોટા ભાગના લોકો વ્યસન કરે છે. દારૂ, બીડી, સિગારેટ, માવા જેવા વ્યસન કરે છે. તેનાથી મોઢાનું કેન્સર, ગળાનું કેન્સર થાય છે. લીવર, કિડની, આંતરડા, ફેફસા ખરાબ થાય છે. તેનાથી લોકો મૃત્યુ પામે છે. એટલે જ કહેવાય છે ભણતર માટે પરણા બગાડો, ભણતર માટે પરણા બગાડો, વ્યસન કરી જીવન ના બગાડો, વ્યસન કરી જીવન ના બગાડો. વ્યસન છોડવું અઘરું છે પણ અશક્ય નથી. જો
અને આપણે જેમ સિનેમાના પડદા ઉપર એક ફિલ્મ જોતા હોય ને એવી જ આપણને સરસ રીતે અહીં કૃતિઓ જોવા મળી. એ બદલ સમગ્ર તૈયાર કરાવનાર ટીમને, તમામ બાળકોને તેમજ બાળકોના વાલીઓને પણ એટલો સહકાર આપ્યો છે. એ તમામે તમામને આપણે ફરી વખત જોરદાર તાલીઓથી વધાવી લઈએ. અને વિશેષ આ સમગ્ર કાર્યક્રમને જે ટ્રસ્ટ મંડળના સભ્યોને એટલી જોરદાર તાલીઓ પાડવાની છે કે 2 કે 3 વર્ષે, આમ તો દર વર્ષે એ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાનું કહે છે, પણ દર 2 કે 3 વર્ષે આવા કાર્યક્રમો યોજાય છે. એનો સંપૂર્ણ યશ જો જાય તો તમામે તમામ ટ્રસ્ટ મંડળના સભ્યોને જોરદાર તાલીઓથી આપણે એમને વધાવી લઈએ. તે ગ્રહણ કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર મહેમાનોનું આપણે ખૂબ જ હૃદયથી, ભાવથી, ઉત્સાહથી અને બાળકોના પ્રેમથી એમને આપણે સન્માનિત કરવા છે. એમનું આપણે અભિવાદન કરવાનું છે. તમામે તમામ મહેમાનો પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આ બધા જ મહેમાનોને આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે હવે હું વિનંતી કરું છું શાળાના આચાર્ય શ્રી કે તેઓ આવી અને 2 શબ્દ કહેશે. સંગીતાબેન. ઇંગ્લિશ મીડિયમને ગુડ આફ્ટરનૂન. સાથે આજના આ રંગમંચ બાલોત્સવ કાર્યક્રમની અંદર અત્રે ઉપસ્થિત એવા આપણા માનવંતા સુરત શહેરના પ્રથમ નાગરિકત્વનું જેને આપણે દરજ્જો આપ્યો છે એવા શ્રી દક્ષેશભાઈ માવાણી હાલ સુરત શહેરના મેયર સાહેબ તરીકે સ્થાન નિભાવે છે અને અત્રે આપણી શાળાના આ કાર્યક્રમમાં તેઓ અધ્યક્ષ સ્થાને બિરાજે છે. તો એમને હું આવકાર આપતા કહીશ કે આવો સાહેબ. ત્યાર પછી આપણે જેમની રાહમાં છીએ એવા જ આપણા બીજા માનવંતા મહેમાન જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એવા સુરતના ભગીરથજીભાઈ પરમાર. તેઓ એક કાર્યક્રમ અર્થેથી બહાર છે પણ થોડી જ ક્ષણોમાં લગભગ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ જશે. ત્રીજા આપણા અતિથિ વિશેષ એવા બેન શ્રી આશાબેન ચૌધરી, જેઓ વ્યારાની અંદર 3 શાળાઓની જવાબદારી નિભાવે છે. એક ઇન્સ્પેક્ટરનું જે કામ હોય એવું એક શૈક્ષણિક ઇન્સ્પેક્શનનું કામ અત્યારે તેઓ ત્યાં સંભાળી રહ્યા છે. તેઓ પણ આપણી વચ્ચે છે. ત્યાર પછી આપણી શાળાના ભૂતપૂર્વ બંને આચાર્યોમાંથી અત્યારે આ મંજુબેન કે પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. શાળાના પ્રમુખ શ્રી ભરતભાઈ ભરોળિયા, મંત્રી શ્રી મહેશભાઈ તથા ટ્રસ્ટ મંડળના સભ્ય એવા શ્રી ઘનશ્યામભાઈ કાનાણી, અશોકભાઈ માલવિયા અને અરવિંદભાઈ પાનસુરિયા. આ સાથે અમારા બંને વિભાગના આચાર્ય માધ્યમિકના પ્રકાશભાઈ પટેલ અને સાયન્સના હેડ એવા કન્નુભાઈ ગેલાણી અહીં ઉપસ્થિત છે. આ બધા જની વચ્ચે તમને યાદ અપાવું કે અહીં અમારા ભૂતપૂર્વ શાળાના શિક્ષકો પણ બિરાજમાન છે. સોસાયટીના પ્રમુખ એવા શ્રી અમારા લાડીલા ભીખાદાદા, મંત્રી શ્રી રમેશભાઈ ચોવટિયા, સોસાયટીના સભ્યશ્રીઓ તથા આ કાર્યક્રમને જે નિહાળવા માટે બહુ ઘણા સમયથી તૈયારી કરી રહ્યા હતા એવા વાલીશ્રીઓ, અન્ય શાળાઓમાંથી ઉપસ્થિત આચાર્યશ્રીઓ, અમારા આમંત્રણને માન આપીને મંચસ્થ થતા બીજા મહેમાનશ્રીઓનો પરિચય કરાવું તો આજે અમારી શાળામાંથી 3 જણ વિદાય લઈ રહ્યા છે. શ્રી ઘનશ્યામભાઈ સુતરિયાના પરિવારજનો, પ્રફુલભાઈ વ્યાસ, જેઓએ આ શાળાને સેવક તરીકેની ફરજ બજાવી અને એમના મહેમાન પરિવારો અને બાલભવનના બધાને યાદ રહી જાય એવા અમારા ભાવનાબેન ભટ્ટ અહીં એમના પરિવારજનો સહિત મંચસ્થ પર બિરાજમાન થયા છે. હોલની અંદર ઉપસ્થિત શ્રી પ્રાગજી દાદા, મનીષભાઈ, રાઘવજીભાઈ અને બહારથી તેડાવેલા અન્ય આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ સાથે ભૂતપૂર્વ અને હાલના અમારા કર્મનિષ્ઠ શિક્ષકો, બાળભવનના બહેનો, અમે જેમને આમંત્રણ આપ્યું છે તમામ શ્રીઓનું આ સરદાર સ્મૃતિ હોલમાં સ્વાગત કરતા ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. અત્રે જે તમે કાર્યક્રમ નિહાળી રહ્યા હતા એ સાહેબશ્રી અમારા બાલભવનના 3 વર્ષના બાળકો. હું કહીશ દક્ષેશભાઈને કે તમે રાજકારણની અંદર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેમ શિક્ષણમાં દાખલ કરી છે એમ મેં ગયા વર્ષથી 3 વર્ષના બાળકને એડમિશન આપવાનું શરૂ કર્યું છે. તો
આ 3 વર્ષના બાળકોએ તમે ગીત નિહાળ્યું ને અમે ગોળ ગોળ ફરીએ, એ 3 વર્ષના બાળકો હતા. આ 3 વર્ષના બાળકોને તૈયાર કરીને એમનો એક કાર્યક્રમ આપણે અત્યારે પૂર્ણ કર્યો અને ત્યાર પછી અત્રે ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓને સન્માનવા માટે હું શાળા પરિવાર વતી એટલું જ કહીશ કે અમારી શાળા કોઈ પ્રતિસ્પર્ધીની હોડમાં ઊભી નથી. મારી શાળાનું મને ખૂબ જ ગૌરવ છે કે મારી શાળા નામાંકિત શાળાઓ કરતાં અલગ છે. કારણ કે આપણા જે ગાંધી બાપુનું કહેવાનું હતું કે કર્મનિષ્ઠ કર્મયોગી ઋષિમુનિ જેવો શિક્ષક ક્યાં હોય, ત્યારે અમારા પૂજ્ય મનુદાદા અમને વારે વારે કહેતા કે જે જવાબદારી નિભાવે ને ભાઈ, જે આવી સંસ્થાઓની જવાબદારી નિભાવે ને, એનું એક વાક્ય એ વારંવાર અમને વર્ગમાં કહેતા કે જે જોડો પહેરે ને ભાઈ એને ડંખે, જોડો પહેરે એને એ જોડો ડંખે. આ દાદાનું વાક્ય હતું અને દાદાને કાયમ એવી ઈચ્છા વર્ગમાં કહેતા કે તમે બધા મારી શાળામાં આવ્યા છો ભણવા, તો તમને ખબર છે તમારે કેવા શિક્ષક થવાનું? શિક્ષક અર્કવાળો, તર્કવાળો અને સતત સંપર્કવાળો હોવો જોઈએ. અર્ક તર્ક સંપર્ક પછી મધુ પર્કવાળો હોવો જોઈએ. મધુ એટલે મીઠું મધ, એના જેવો શિક્ષક હોવો જોઈએ. એવા જ કંઈક શિક્ષકો અહીં મારી શાળાઓમાં કામ કરી રહ્યા છે. આ તમામ કર્મયોગી શિક્ષકોને આ શાળા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે હું એટલું જ કહીશ કે અમે એમાં પાપા પગલીની શરૂઆત કરી દીધી છે. 3 વિભાગમાં અમારું ખૂબ જ સુંદર કાર્ય તમે અત્રે નિહાળી રહ્યા છો. ત્યારે ફરી રામકૃષ્ણ પરિવાર વતી આપ સૌને આવકારતા ધન્યતાની લાગણી અનુભવું છું. આજના રંગમંચ ઉત્સવ કાર્યક્રમમાં જે તમે ટમટમતા બાળકો જોઈ રહ્યા છો ને ભાઈ, એ ટમટમતા બાળકોના વાલીઓના અનેક પ્રશ્નો છે. આ ટમટમતા બાળકોના વાલીઓના અનેક પ્રશ્નોને અમે સુચારુ રીતે કેમ ઉકેલ આપી શકીએ, એવા સહયોગી કાર્યથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ અને અમારી શાળાને આગળ ધપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યારે આપ સૌના સાથ સહકારની અમને ખૂબ જ જરૂર પડશે. સાહેબશ્રી, આજે ઇંગ્લિશ મીડિયમની શાળાઓ ફૂલ છે અને ગુજરાતી મીડિયમમાં કંઈક ઘટતી સંખ્યા છે. ત્યારે ખરેખર અમને ગુજરાતી શિક્ષક તરીકે થોડો મનમાં અફસોસ પણ થાય છે. પણ તમે ત્યાં બેઠા છો તો અમારી એવી પણ વિનંતી સ્વીકારજો, કદાચ અમે ફાજલ થઈએ તો આ બહુ મોટો ચિંતાનો વિષય છે. તો અમને આશા છે કે સુરતના મેયર સાહેબ અમારો હાથ અચૂક પકડીને અમને આગળ ગમે ત્યાં ગોઠવણ કરી આપશે. આ સાથે જ એટલું કહીશ કે સુરતની પ્રજા જેવું રળે એવું જ વાપરે, એટલે અમે પણ કશામાં કચાશ રાખતા નથી. આ તમામ કાર્યક્રમના આ માનવતા મહેમાનોને સન્માન માટે હું વિનંતી કરીશ શ્રી મહેશભાઈને કે આવો મહેશભાઈ, તમે આ મહેમાનોનું પહેલાં માનવંતા મહેમાનોને સ્મૃતિ ભેટ આપી અને સન્માન કરીએ, ત્યાર પછી આપણે આપણા કાર્યક્રમનો દોર આગળ વધાવીએ. અસ્તુ જય. સુરત શહેરને આપણે વિશ્વ ફલક ઉપર લઈ જવાની જે આપણે નેમ છે અને એમાં પાપડ છે, તો હું શાળાના પ્રમુખ શ્રી ભરતભાઈ ભરોલિયા, મંત્રી શ્રી મહેશભાઈ માંગુકિયા અને ટ્રસ્ટી શ્રી અશોકભાઈ માલવિયા, તેઓ મેયર સાહેબનું પુષ્પ જોશીલા જાબાજ દક્ષેશભાઈ માવાણીનું સ્વાગત થઈ રહ્યું છે. પ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને ટ્રસ્ટી શ્રી દ્વારા આપણે એનું પુષ્પ, પુસ્તક અને શાલથી સ્વાગત જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ખૂબ આભાર દક્ષેશભાઈ, ભરતભાઈ, ટ્રસ્ટી શ્રી અને અરવિંદભાઈ પાનસુરિયા, સંગીતાબેન કાનાણી અને ઘનશ્યામભાઈ કાનાણી. આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. તેમનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે તાળીઓથી, નારી શક્તિ પણ મહાન છે. નારીનું પણ એટલું સહયોગ છે આપણા દેશમાં અને આંતરરાષ્ટ્રીયમાં પણ નારીનું દઈ રહ્યા છે. પુષ્પ, પુસ્તક અને શાલથી આપણે આ સ્વાગતને તાળીઓથી વધાવી લઈએ. ઘડીક આમ મળતા રહો તો સંબંધ જેવું લાગ્યા કરે, કે ઘડીક આમ મળતા રહો તો સંબંધ જેવું લાગ્યા કરે. આપને ઘડી બે શાલ અરવિંદભાઈ પણ આગળ આવશે. ટ્રસ્ટ મંડળના બધા સભ્યો આવી જશે.
શાલ, સન્માન પત્ર, ચાંદીનો સિક્કો અને પુસ્તક તમારું આયોજન કરી અને એક એક વસ્તુઓ તેમને કરશો જોરદાર તાલીઓ. 33-33 વર્ષ સુધી જેમણે રાત દિવસ એક જોયા વગર પણ સુંદર કામગીરી કરી છે એમને જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ. એમનું સન્માનિત કરી રહ્યા છે એક પ્રેઝન્ટ આચાર્ય અને એક પૂર્વ આચાર્ય અને બાદ ભવનના બેનનું સુંદર સ્વાગત થયેલું છે. જોરદાર તાલીઓથી વધાવીએ. અને આ પાલી મગવાળા બેન છે હો. પૌષ્ટિક મગ ખવડાવ્યા છે એને. રસોડામાં પૂરતું ધ્યાન રાખ્યું છે. એવા સેવકભાઈ પ્રફુલ્લભાઈ વ્યાસને જોરદાર તાલીઓથી વધાવી લઈએ. અત્યાર સુધીના શિક્ષકોને આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. ત્યારબાદ બધા ટ્રસ્ટીના સભ્યોનું વારંવાર અમે સન્માનિત કરીએ છીએ. આ વખતે અમે કહેવા આવ્યા હતા કે અમારું સન્માન ન કરતા પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને તમામ સભ્યો આવીને કીધું કે અમારું આ વખતે કેન્સલ રાખજો. ત્યારે અમારા આચાર્ય સંગીતાબેન અને બધાએ શિક્ષકોએ કીધું તમારું કેમ સન્માન ન કરી? અમને તમે તો અમારા વડીલ છો, તમે અમે આમ એક હોકારો કરતા તમે બધા હાજર થઈ જાઓ છો, પડ્યો બોર્ડ ઝીલો છો અને તમે નિસ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છો. આ લોકોને પગાર નથી સાહેબ, પોતાના ધંધાના સમય લઈને તેઓ કામગીરી કરી રહ્યા છે. તો એવા સોસાયટીના પણ જે છે એ પણ કામ કરી રહ્યા છે, ટ્રસ્ટ મંડળના સભ્યો પણ કામ કરી રહ્યા છે. એનું સન્માન કરવામાં આપણે કેમ ચૂક પડે? તો એવા જાબાજ અમારા હોશિલા બધા જ ટ્રસ્ટી મંડળના સભ્યોને અમારે સન્માનિત કરવાના છે. હું વિનંતી કરું ભરતભાઈ ભરોલિયા પ્રમુખશ્રી જાબાજ છે અને ખૂબ જ એ શાળા વિશે ચિંતા કરે છે. આગળ આવો ભરતભાઈ, તમારું સ્વાગત કરશે શાળાના શિક્ષક શ્રી મુકેશભાઈ પટેલ અને હરેશભાઈ બુહા. પુસ્તક, પુષ્પ અને શાલથી તેમને સન્માનિત કરશે. શ્રી રામકૃષ્ણ વિદ્યા ભવનનું સ્વાગત કરી રહ્યા છે. તાળીઓથી આપણે તેમને વધાવી લઈએ. તેમને શાલ દ્વારા, પુસ્તક દ્વારા તેમનું સન્માન થયેલું છે. તાળીઓથી આપણે વધાવી લઈએ. શાળાના 5 ટ્રસ્ટીઓ નું સંકલન, એનું સંગઠન થી શાળા આજે આ તબક્કે પહોંચી છે અને એક સાથે રહીને શાળાનો ખૂબ વિકાસ કર્યો છે. તમામ ટ્રસ્ટ મંડળના સભ્યોએ તાળીઓથી વધાવી લઈએ મહેશભાઈના સ્વાગતને. પટેલ, પ્રફુલભાઈ ભોજ પુસ્તક, પુષ્પક અને શાલ દ્વારા તેમનું સ્વાગત થઈ રહ્યું છે. તાળીઓથી આપણે એમના સ્વાગતને વધાવી લઈએ. ત્યારબાદ સંકલન સાધીને કાર્ય કરી રહ્યા છે એમનું સ્વાગત થઈ રહ્યું છે. હરીશભાઈ પટેલ અને ધ્રુવભાઈ રિયાણી તેમનું સ્વાગત કરે. જોરદાર તાળીઓથી આપણે એમના સ્વાગતને વધાવી લઈએ. તાળીઓ ઓછી ન પડવી જોઈએ ભાઈ. કનુભાઈના હેડ બંને અરવિંદભાઈનું સ્વાગત કરી રહ્યા છે. તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. શાલ ઓઢાડી અને બંને વિભાગ અમારે એક જ છે સાહેબ, પ્રાથમિક કે માધ્યમિક જુદાપણું છે જ નહીં. એટલે એને થયું નાના ભલે પ્રાથમિક ના હોય પણ અમારે સન્માનિત કરવા છે.
આ એકતાની ભાવના છે. જોરદાર તાલીઓ. આ એકતા હોય ત્યારે જ આ શાળા આ કક્ષાએ પહોંચે છે. બાલ ભવન થી 12 સુધી અમારું સંકલન જોરદાર છે, મજબૂત છે. બાલચંદ્ર ગજાનન ગણપતિ બાપાના 12 નામ છે. અને આજે રામકૃષ્ણ વિદ્યાભવન આજે ઉપસ્થિત આશાબેન ચૌધરી, ક્લાસ 2 એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, સંસ્થાના પ્રમુખ શ્રી ભરતભાઈ, મંત્રી મહેશભાઈ, ટ્રસ્ટી ઘનશ્યામભાઈ, અશોકભાઈ, અરવિંદભાઈ, આચાર્ય સંગીતાબેન, સુપરવાઇઝર વિપુલભાઈ, સુપરવાઇઝર હિનાબેન, સમગ્ર રામકૃષ્ણ પરિવાર અને તમામ વિદ્યાર્થીઓ, એમના પેરેન્ટ્સ નતમસ્તક વંદન કરું છું. કારણ કે રામકૃષ્ણ વિદ્યાભવન એવા સમયે શરૂ કરી હતી જ્યારે સૌરાષ્ટ્ર આપણે બધા માઇગ્રેટ થઈને સુરત આવી રહ્યા હતા. સુરતમાં એક જ સ્કૂલ હતી, સાધના વિદ્યાભવન, અને બીજી હતી રામકૃષ્ણ. એટલે એમાં એડમિશન લેવા પડાપડી થતી હતી. એક સમય એવો હતો 1995 ની વાત કરું, માનગઢ ચોકમાં 8મા ધોરણ પછી કોઈ પ્રાવધાન જ નહોતું. એટલે અમે લગભગ અઠવાડિયે 10 દિન ઉપવાસ પણ અહીંયા માનગઢ ચોકમાં બેઠા છીએ સ્ટુડન્ટ લીડરમાં. એટલે રામકૃષ્ણ વિદ્યાભવનમાં આજે મેયર તરીકે અહીં આવવાનું સદભાગ્ય નસીબ છે મારા કે આ સ્કૂલમાં આવવાનું થયું. આ એવી સ્કૂલમાં તમારા વિદ્યાર્થીઓ ભણે છે જે સમયે એડમિશનની પડાપડી થતી. પ્રાથમિક વિદ્યાર્થી વાત કરું તો માના અને પેરેન્ટ્સના ખોળામાંથી તમે બાળક આપતા હો અને ત્યારે એનું બીજું કોઈ મા બાપ હોય તો શિક્ષક હોય છે. કારણ કે તમારો દિલનો તમારો ટુકડો હોય કે બરાબર. આજના સમયમાં અહીંયા બધા પેરેન્ટ્સ બેઠા છે. બાળકો ક્યારે મોટા થઈ જવાનું નક્કી જ નહોતું હોતું, પણ તમે બધા એક નક્કી કરો આજે કે બાળકો સાથે 1-1 કલાક અમે આપશું. કે આ પ્રાથમિકનો જે સમય છે 3 વર્ષ પછી, અત્યારે આ ગ્લોબલ વોર્મિંગમાં, આ ટેકનોલોજી દુનિયામાં, મોબાઈલ યુગમાં આપણે બાળકોને સમય નથી આપી શકતા. ને એના ઘણા કારણ મેં મારા મનથી એવું નક્કી કર્યું કે તમે અત્યારે નહીં આપો તો બુઢામાં એ તમને નહીં આપે, એવું મારું ચોખ્ખું માનવું છે. એટલે તમારા બાળકોને સમય આપજો. આજે 3 જણ તમારા શિક્ષકગણમાં વિદાય થઈ રહ્યા છે. મારી સંસ્થામાં 25,000 એમ્પ્લોય છે અત્યારે સુરત મહાનગરપાલિકામાં. એટલે અઠવાડિયે 15 દિવસે આવું રિટાયરમેન્ટ થતું હોય છે. ત્યારે હું લોકોને પૂછું છું હવે શું, પણ ત્યારે વિદાય લેતા હોય ત્યારે એ લોકોની જે એટેચમેન્ટ, જે ભાવના સ્કૂલ સાથે જોડાઈ હોય ને એ છૂટતી નથી. દુઃખી હોય છે થોડા કે 1 મહિના સુધી તો દુઃખ જ લાગે, પછી એની નવી જિંદગી શરૂ કરતા હોય છે. હું ત્રણેય જે આજે વિદાય થઈ છે એને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અને આ તમારી નવી લાઈફ તમે સામાજિક દ્રષ્ટિએ શરૂ કરો એવી શુભકામના આપું છું. અત્યારે સુરત મહાનગરપાલિકાની વાત કરું છું. આપણે સૌ ભાગ્યશાળી છે. ભારત વર્ષમાં સુરતને કમ્પેર થાય એવું કોઈ સિટી નથી. કારણ કે ભારત વર્ષની અંદર સ્વચ્છતાની વાત કરી 80 લાખની જનતામાં આપણે પહેલો નંબર તમામ સુરતીના સાથ સહકારને લાવીએ છીએ. હું તમને વાત કરું પાણીની, આખા દેશમાં પાણીની ક્વોલિટીનું ચેકિંગ થયું અને સફિશિયન્ટ વોટર, પ્રજાને પૂરતું વોટર મળી રહ્યું છે, એના પેરામીટર હતા, એમાં પણ આપણે દેશમાં પહેલો નંબર આવ્યો છે. હું તમને સ્વચ્છ વાયુ સંરક્ષણની વાત કરું. હું જ્યારે નેશનલ એવોર્ડ લેવા દિલ્હી ગયો જયપુરમાં, ત્યારે મારો એવોર્ડ પછી મારા ફેસબુકમાં મૂક્યું તો ઘણા બધા મને ડાઇંગ હાઉસના ભૂંગળાના ફોટા મૂકતા હતા. હું ખાલી 1-2 મિનિટ એની પર વાત કરું કે સ્વચ્છ વાયુ સંરક્ષણમાં ભારત દેશમાં મેં 12% જેટલી હવા શુદ્ધ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. હું તમને વાત કરું બીઆરટીએસ કોરિડોર, આખા દેશનો લોંગેસ્ટ બીઆરટીએસ કોરિડોર આપણો છે. એમાં 600 ઇલેક્ટ્રિક બસ ચાલી રહી છે. એનું જે ડીઝલ પાણી નથી મળ્યું એ 66 મેટ્રિક ટન કાર્બનનું ઉત્સર્જન ઓછું થયું છે. હું તમને વાત કરું ડોર ટુ ડોર ગાર્બેજ, આપણા ઘરે બધાને આવે છે, એ 1200 વ્હીકલ છે, એમાં અમે 40% ઈ વ્હીકલ કરી નાખ્યા છે. એટલે એનું ડીઝલ પાણી ઓછું થયું, 7000 મેટ્રિક કાર્બનનું ઉત્સર્જન ઓછું થયું. હું તમને વાત કરું અત્યારે રોડ સફાઈ થાય છે આખા દેશમાં 80 મશીન મિકેનિકલ સ્વીપર મશીન કોઈની પાસે નથી. એના હિસાબે અમે 1 વર્ષની અંદર 4200 મેટ્રિક ટન ધૂળને દૂર કરી 1 વર્ષમાં. એટલે 12% જેટલી હવા શુદ્ધ થઈ. એના હિસાબે દેશમાં આપણે સ્વચ્છ વાયુ સંરક્ષણમાં પહેલો નંબર આવ્યો. હું તમને વાત કરું
ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં હું ગુજરાતીનો સ્ટુડન્ટ, હમણાં પ્રિન્સિપલ કહેતા હતા કે ગુજરાતીનું ઓછું છે, તમારે ફાજલ થશો, પણ શિક્ષણ મંત્રી સુરતના છે, તમારે કોઈ ચિંતા નથી. ગુજરાતી મીડિયમનો હું સ્ટુડન્ટ 1 થી 12 ધોરણ વરાછામાં ભણ્યો છું અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સુરતને બોલાવે કે સુરતની પ્રગતિ આ કઈ રીતે થાય છે. 12 વર્ષ પહેલા સુરતની વસ્તી 40 લાખ હતી, 12 વર્ષ પછી અત્યારે 80 લાખની વસ્તી છે. આપણા ઘરે 10 જણનું જમણવાર કરીએ અને 25 જણા જે આવે છે તો પરિસ્થિતિ કેવી થાય? એમ 40 લાખ 10-12 વર્ષમાં વધી જાય તો આ શહેરની આર્થિક વ્યવસ્થા ખોરવાઈ જાય. પાણી, ડ્રેનેજ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે આપણે સર્વાઈવ કરી શકીએ? આ બહુ મહત્વની વાત છે. પણ મેં એક જ વાત કરી કે એક ચક્રી ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષનું શાસન એટલે 5-5 વર્ષે કોઈ સરકાર બનતી નથી. એના હિસાબે લોંગ આયોજન થઈ શક્યું. રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા એક સરકાર છે, એના હિસાબે સર્વાઈવ થયું. અને એક જ વાત કરી કે 28 સ્ટેટના લોકો સુરતમાં રહે છે, 7 લેંગ્વેજમાં એજ્યુકેશન. સુરત દેશની એક મહાનગરપાલિકા છે જે 7 લેંગ્વેજમાં એજ્યુકેશન દે છે. અને તાપી માતાનું પાણી, મેં એક જ વાત કરી, તાપી માતાનું પાણી નિષ્ઠાથી જે સંકલ્પ ઈમાનદારી કરે એ તાપી માતા સુરતમાં પૂરી કરે છે. 28 સ્ટેટના લોકો એના સપના લઈને અહીં આવે છે. આપણે વિચાર કરો, ઓડિશાથી અત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ એની પર નિર્ભર છે. 10-10 લાખ ઓડિશાથી કારીગરો છે, મહારાષ્ટ્રથી 4-5 લાખ છે, મધ્યપ્રદેશથી, ઉત્તર પ્રદેશથી, કર્ણાટકથી ઘણા લોકો છે. દેશમાં દિલ્હી અને મુંબઈમાં કોઈ નથી વિચાર્યું, પણ સુરત મહાનગરપાલિકા એવું વિચારે છે ઉડિયા લોકો અહીંયા આવશે, એકલા આવશે, ક્રાઇમ વધશે, એની કરતાં એની સ્કૂલ અહીંયા શરૂ કરી દઈ તો પ્રાથમિક તો આપણે એને એજ્યુકેશન કરીએ કે 1 થી 9 ધોરણ 10મું આપણે બોર્ડ સર્વાઈવ કરી શકતા નથી. એટલે આ રીતે દેશની, અને મેં કીધું, એને કીધું 28 સ્ટેટના લોકો એક સ્વચ્છતાને એવોર્ડ લેવા ગયા. એ 28 સ્ટેટના લોકો તમે એક રીતે કઈ રીતે? અમે કીધું 7 લેવલને એજ્યુકેશન દઈએ છીએ. એ એકલો જોબ કરવા નથી આવતો, પરિવાર સાથે આવે છે, પરિવાર સાથે આવીને એક રસ બની જાય છે અને સુરતી બની જાય છે. આવનાર સમયમાં હમણાં જ બ્રાઝિલ જવાનું થયું મારે. સુરત આખા દેશની અંદર પણ વિશ્વમાં ભારતમાંથી એક જ પ્રતિનિધિત્વ સુરતને મળ્યું છું. વિશ્વના 60 સિટીના મેયર સામે ઇંગ્લિશમાં બોલવાનું થયું. જે 2.5 મિનિટની મારી સ્પીચ હતી. મારી સ્પીચ પૂરી થઈ 5 સિટીના ટોક્યો, સિંગાપુર, પેરિસ, ફિનિક્સ અને ન્યુયોર્ક સિટીના મેયર મને મળવા આવ્યા. એટલે આખા દેશમાં ડ્રેનેજનું પાણી વેચીને કોઈ મહાનગરપાલિકા 150 કરોડ કમાતી હોય તો સુરત મહાનગરપાલિકા. કારણ કે આપણે અહીંયા વોટર બેઝ ઇન્ડસ્ટ્રી છે, કારણ કે પાણીની જરૂર છે. ડાઈંગમાં પણ એટલું પાણી, એટલે ડ્રેનેજનું પાણી હજી ઘણા અહીંયા વાલીને નહીં ખબર. આપણે ડ્રેનેજનું પાણી વેચીને ટર્સરી ટ્રીટમેન્ટ કરી 150 કરોડ રૂપિયા કમાઈએ છીએ. વિશ્વમાં કોઈ સિટી એટલું કરતા નથી. ને આવનારા 4 વર્ષ પછી હજીરાએ પણ હમણાં આપણે બધા પાણી માંગ્યું કે તમારું ડ્રેનેજનું પાણી ટર્સરી ટ્રીટ કરીને અમને આપો. હમણાં રિલાયન્સનો પણ મેલ આવ્યો, એટલે 400 ml પાણી એને આપશું, એટલે બીજી 400 કરોડની આવક આવનાર સમયમાં થવાની છે. 700 કરોડ રૂપિયા ડ્રેનેજનું પાણી વેચીને આપણું મહાનગરપાલિકા કરશે. આવનાર સમયમાં તમારા બધાના સાથ સહકારથી હજુ હું સુરતને ઊંચાઈ પર લઈ જવા શ્રેષ્ઠ પ્રયાસો કરી. અસ્તુ. ભારત માતા કી જય.